જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખનો વિવાદ પોતે આદિવાસી બેઠક જે ગુજરાતમાં જન્મ હોય અને હકદાર બને એવું નહીં હોવા છતાં જે દાવા પ્રતિદાવા કરી અને જાત જાતના દાવા કરી અર્થઘટન કરી સરકારી સત્તાઓનો ઉપયોગ કરી અને સત્તા હથલાઈ લેવાનો જિલ્લા પંચાયતનો પ્રમુખનો પ્રયત્ન કર્યો છે। એ અનુસંધાનમાં 24મી તારીખે જ્યારે ફોર્મ ભરાયા ત્યારે અમારા જિલ્લા પંચાયતના વિજેતા ઉમેદવાર ગૌરીબેન એ ચૂંટાયેલા હતા, આદિવાસી બેઠક પર ચૂંટાયેલા હતા અને બીજા એમના ઉમેદવાર જો આદિવાસી નથી અને આદિવાસી કરતાં આ વિસ્તારમાં જેમનો જન્મ નથી થયો એવા આદિવાસી ઉમેદવારને એમણે ઉમેદવાર કર્યા। જિલ્લા વિકાસ અધિકારી એ વખતે જિલ્લા ચૂંટણી અધિકારી હતા અને ચૂંટણી અધિકારીનો નિર્ણય એ ફાઇનલ નિર્ણય કહેવાય। ચૂંટણી પંચ એ સ્વાયત્ત સંસ્થા છે અને એના નિર્ણય લીધા પછી એ નિર્ણયને કોર્ટમાં પણ એને ચેલેન્જ કરી શકાય નહીં। એવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીએ હાઈકોર્ટમાં વેકેશન જજ પાસે જઈ અને એમની પાસે એક પ્રકારના સ્ટે અથવા એક પ્રકારનું ડાયરેક્શન એમણે અપાવડાવ્યું અને એના આધાર પર સરકારી વ્યવસ્થાના ભાગરૂપે એમણે એમના જેઓ આ ગુજરાતમાં નથી જન્મેલા એવા આદિવાસી ઉમેદવારને જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે પ્રસ્થાપિત કરી અને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટવાનો એમણે પ્રયત્ન કર્યો અને જાહેરાત કરી। અને એ પછી જ્યારે હાઈકોર્ટમાં આ વાત દાખલ થઈ અને હાઈકોર્ટમાં અમારા વકીલ તરફથી પૂરેપૂરી જે રજૂઆત થઈ ત્યારે એમને એમ લાગ્યું ભારતીય જનતા પાર્ટીના વકીલને કે એમની વાત ખોટી છે અને આ વાત ખોટી જો આર્ગ્યુમેન્ટમાં આવશે અને જો જજ જજમેન્ટ આપશે તો એ જજમેન્ટ સદંતર તરીકે એમની વિરુદ્ધમાં જશે। એટલે સમજી વિચારીને બુદ્ધિપૂર્વક એમણે એ પોતાની અપીલ જે કરી હતી હાઈકોર્ટ જજ પાસે કે જેમની ઉમેદવારી રદ કરવામાં આવી હતી એ અપીલ એમણે પાછી વિથડ્રો કરી લીધી હતી અને એ વિથડ્રો કરી લીધા પછી જજે જે જજમેન્ટ આપ્યું એ જજમેન્ટની કોપી લઈને અમારા ઉમેદવાર અમારા જિલ્લા પંચાયતના ગૌરીબેન, નટવરસિંહભાઈ, અમારા બધા જિલ્લાના પંચાયતના સભ્યો, જિલ્લા પ્રમુખ અને બધા જ આગેવાનો અમે જિલ્લા વિકાસ અધિકારીને મળ્યા હતા અને ન્યાય આપવા માટેની અમારી માગણી અમે વ્યક્ત કરી હતી। જિલ્લા અધિકારીએ એ માટે કહ્યું હતું કે જે પ્રકારેનું ઇન્ટરપ્રિટેશન અથવા તો મારું કે મારી જે સત્તા છે એના આધાર પર મારે જે વખતે જે નિર્ણય કરવાના હતા મેં કર્યા છે, પરંતુ આ વાત ચોક્કસપણે ન્યાયતંત્ર આગળ ખુલ્લી છે અને થોડા જ વખતમાં આદિવાસી તરીકે આ ગુજરાતમાં જન્મી ના હોય એ કોઈ પણ સંજોગોમાં આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પ્રસ્થાપિત નહીં થઈ શકે। એ થોડા જ વખતમાં પ્રસ્થાપિત થઈ જશે। અમે રાહ જોઈ રહ્યા છે જિલ્લા વિકાસ અધિકારીના અમારા વિનંતી પત્રના જવાબની। એ જે જવાબ આપે એના આધાર પર અમે આગળની કાર્યવાહી કરી અને ચોક્કસપણે કોંગ્રેસના ઉમેદવારને, કોંગ્રેસ પાર્ટીને ન્યાય મળશે, આણંદની જનતાને ન્યાય મળશે, સાચા જિલ્લા પંચાયતના આદિવાસી પ્રમુખ મળશે અને સારું કામ કોંગ્રેસ તરફથી આ જિલ્લા પંચાયતમાં થશે।